જય. કાંઈ ન કરવું એ બહુ ઊંચું સાધન છે. સ્વામી રામસુખદાસે આ કીધેલી વાત કે ચૂપ સાધન, ન संसार का चिंतन न भगवान का चिंतन. ભીતર બહારથી ચૂપ, એ મૌન ટૂંકમાં, અંદર બહાર બે રીતે. કારણ કે કાંઈ ન કરવું ને એ બહુ ઊંચી સાધના છે. કરવું સહેલું. જેવી રીતે સોનાની ખાણ હોય, આફ્રિકામાં ત્યાં છે, તો કેટલી બધી ઊંડાઈ સુધી જેસીબીને બોમ્બમારો કરીને ખોદે, ટ્રકના ટ્રક મોઢે માટી નીકળે, ખર્ચો એવડો ચડી જાય. પણ થોડું ઘણું હોનું નીકળે ને અમુક અમુક અંતરે, એટલે એ બધોય ખર્ચો કાઢતા પણ એને નફો થાય છે ખાણનો માલિક હોય ને. બહારથી એમ લાગે કે આને કાંઈ મળતું નહીં હોય એમાં, પણ નફો સારો થાય એમાં. એવી જ રીતે કાંઈ ન કરવું ને એ ઊંચામાં ઊંચું ભજન છે કઠિન. નિરાંત મહારાજે કીધું કે કરવાનું સર્વે કાચું, ઠરી જવાનું ઠામ ગુરુ હાચું. ઘણા મહાપુરુષો કીધું એની ઉપર. રામદેવ પીરની વાણીમાં પણ આવે છે કે કરમ કરો તો અરજી તમે ધર્મ જઈશો હારી. કર્મ કરશો તો ધર્મ હારી જઈશો. ગીતામાં કૃષ્ણ ભગવાને પણ આ વાત કરી કે હે અર્જુન, આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી મળી શકું નહીં એવો હું અદ્વૈત બ્રહ્મ છું. શરીરની કોઈ ઇન્દ્રિયોથી મળી શકે એમ નથી, તો પછી ઇન્દ્રિયો દ્વારા કેટલીક સાધના કરશો, અને સાધના કરો તો એનું ફળ શું, પરિણામ શું? આ તો મનને થકાવવાની વાત છે. મન થાકે પછી જ કાંઈ ન કરવા ઉપર આવે. જ્યાં સુધી એનામાં જોમ અને જોર હોય ત્યાં સુધી તો એને કરવાનું જ હોય. રજોગુણ. रामसुखदास एमा कीधु कि कुछ न करने में जो शक्ति और सामर्थ्य प्रकट होता है वो कुछ करने में कभी नहीं होता, क्योंकि करने का आरंभ और अंत होता है, तो उसका फल भी आरंभ और अंत वाला ही होगा. એટલે એનું ફળ પણ ઉત્પન્ન અને નષ્ટ થાય એવું છે. પણ એ તો બહુ ઊંચી પરાકાષ્ઠાવાળા સંતો કરી શકે. કારણ કે જગતના લોકોને તો કાંઈ ને કાંઈ જપ તપ વ્રત અગિયારસું સાધના અનેક પ્રકારની છે, એમાં એને મજા આવે. અને એ મનને થકાવવાના સાધનો છે બધા. કારણ કે મન થાકશે નહીં ત્યાં સુધી કાંઈ ન કરવા ઉપર નહીં આવે. એટલે આ બધા ટોચ લેવલના સંતોની અનુભવ સંપન્ન વાણી છે. એને પોતે અનુભવી લીધેલી છે.
આપણે કાંઈ નહીં કરવા માટે બેસું તો તરત ઊંઘ આવી જાય. કાંઈ ને કાંઈ વિષય જોઈએ કે સાંભળવાનું, જોવાનું અથવા બોલવાનું અથવા વાંચવાનું, તો ટાઈમ જશે. ઇન્દ્રિયોને તમામ પ્રકારના વિષયો બંધ કર્યા એટલે સૂઈ જાય. ઉજાગરો નહીં હોય તો ઊંઘ આવી જાય, શરીર થાકી જાય. આ વિપશ્યનાની સાધના કઠિન પડે તેનું કારણ એ કારણ કે એમાં તરત જ તમામ ઇન્દ્રિયોના વિષયો ઉપર બૂચ મારી દેવામાં આવે. એ કોઈક ભાગશાળી 10 દિવસ પૂરી કરે કે અધોચી યોજે મળે. કારણ કે કેટલી જાતના વ્યસનો હોય, આખો દિવસ બોલતો હોય, ભોગ એટલા હોય એટલે એ ઘણા માણસો એટલે મારી જેવા અમુક તહેવાર ઉપર ટાઈમ હોય નહીં જાય. કારણ કે આ ડૉક્ટરોએ પણ આને પ્રમાણ આપ્યું છે, સાબિત કર્યું છે કે આ સાધના સત્ય છે. શરીરના ઘણા પ્રકારના રોગો નષ્ટ કરવાવાળી સાધના છે. કારણ કે ઇન્દ્રિયો બધી રહી દ્વૈત ભાવમાં છે, કાં રાગ અને કાં દ્વેષ થાય. એટલે ઇન્દ્રિયોથી ઉપર ઉઠવાની વાત છે. અને ઇન્દ્રિયોથી ઉપર ઉઠો એટલે મૌન સાધના શરૂ થાય, ચૂપ સાધન. કારણ કે કાંઈ પણ પ્રકારનું ચિંતન કરીને તો મન હારે આપણું તાદાત્મ્ય છે. ચિંતન મનથી જ થશે. મન તમે છો નહીં, મનના માલિક એવા તમે અલગ છો. પણ આ તો પછી મહાપુરુષો દયાના સાગર છે એટલે જગતનું ચિંતન એટલું બધું વધી ગયું છે એટલે એ એમ કે તું પરમાત્માનું ચિંતન કર. કારણ કે એક ચિંતન છોડાવવા માટે બીજું દેવું પડે. જેમ નાનું બાળક હોય તો એ લાકડાની કે માટીની કેરી ચૂસતું હોય, એને મજા આવતી એમાં. પણ એની માને ખબર છે કે આ રમકડાની છે, આમાં કાંઈ રસ નથી. પણ એને હાચી કેરી આપી દે ઘોરીને તો એ રસ એકવાર ચાખી લે પછી ઓલી રમકડાની કેરી ન અડે. એવી જ રીતે આ પરમાત્માનો રસ જે છે એ પણ એવો છે. કારણ કે જગતનો રસ છે એ તો આ કૂતરું જેમ મોઢામાં હાડકું લઈને ચગરે એના જેવો છે. પોતાના પેઢામાંથી જ લોહી નીકળે ને એમ માને મને રસ મળ્યો. હકીકતે રસ છે નહીં, થાકીને છોડવું જ પડે એ લાકડું. શરીરે એક જાતનું લાકડું જ છે, બળી જ જાય છે. એટલે રસ તો પરમાત્મા સિવાય બીજો એકેય રસ પીવા જેવો નથી. એટલે જ આપણે સદગુરુ અર્જુન બાપાએ પણ એક વાણીમાં કીધું, હરિગુણ હરિરસ પાયો મુને, મૂળ નામ સમજાયો, સદગુરુએ અમને હરિગુણ હરિરસ પાયો. એટલે આપણે ગુરુજીએ હરિરસ પીધો તો એની વાણી દ્વારા એને બીજાને પાયો, જે પ્યાસી છે એને. ને નિત નિત કી પ્યાસી. કારણ કે આ રસ એક જ એવો છે કે ગમે એટલો પીવો તો તમને સંતોષ જ ન થાય. और पीवन की आस. ध्रुव ने पिया, प्रहलाद ने पिया, और पिया रोहिदास.
कबीरा पीता छक रहिया और पीवन की आस, राम रस ऐसा है मेरे भाई जाके पिए से अमर हो જાય. એટલે અમર બનવું એના માટે હરિરસ જ શ્રેષ્ઠ છે. બાકી વિષયોના રસ તો સેજે સેજે પડ્યા છે, એમાં તો આખું જગત છે જ. તો હરિરસ પીવાવાળા મહાપુરુષો દુર્લભ છે. પરમાત્માનું મળવું કઠિન નથી, પણ પરમાત્મા મેળવવા કઠિન નથી લાગતા એવા મહાપુરુષોનું મળવું કઠિન છે. કારણ કે જેને પરમાત્મા મળી ગયા છે એને કાંઈ કઠિન નથી લાગતું. જેને કઠિન નથી લાગતું એવા મહાપુરુષો જે પ્યાસી હોય એને તરત જ એનું દર્શન કરાવી દે છે. જેમ રામકૃષ્ણ પરમહંસ પાસે વિવેકાનંદ ગયા તો એને ખરેખર જેમ જેમ પરમાત્માની જરૂર હતી તો એને એ ભેટો થઈ ગયો. એને જેમ જેમ પરમાત્માનું દર્શન કરાવી દીધું. તો આજે રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદને શારદામાં શરીરથી નહીં હોવા છતાં પણ જીવે છે. મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નથી નાણું, આનંદે અતિ સુગ્રાનું સુખ શું વખાણું. એટલે હરિનામ છે એનું વર્ણન તો જેટલું કરીએ એટલું ઓછું છે, અને પાછું વાણીમાં આવતું નથી. હરિરસ પ્યાલો જેને પીધો છે સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીએ અને સૌને પાય. કારણ કે એને હરિરસ પીધો એટલે એના મુખમાં હરિ સિવાય બીજી કોઈ વાત નથી. જે હરિના પ્યાસી આવે છે એટલે એને સહેજે સહેજે એ હરિરસ પ્રગટ થતો હોય છે. પોતે પીએ અને સૌને પાય. કારણ કે એમાં જ જીવાત્માનું કલ્યાણ છુપાયેલું છે. વિષયના રસમાં તો આ જીવ આદિ અનાદિથી પોતાના જ પગ ઉપર કુવાડો મારી દીધો છે. એટલે આવા હરિગુરુ સંત મળે તો એ રસ સહેજમાં પીડ્યો છે, નહીતર દુર્લભ છે. હરિ નામ સુધા રસ પીજીએ, પીતા જન્મ મરણ મટી જાય. કારણ કે જન્મ મરણ મટાડવા હોય એના માટે આ એક જ રસ્તો છે, હરિનામ. કલી મેં કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરે બહુ ભારા. કારણ કે કળિયુગમાં બીજું કાંઈ થઈ શકે એમ નથી, તપ થઈ શકે એમ નથી, કોઈ એવી કઠિન યોગ સાધના થઈ શકે એમ નથી, યોગ પણ થાય એમ નથી. એક હરિનામ છે ને એ કલ્યાણકારી છે. કારણ કે હરિના નામથી કેટલાય તરી ગયા અને હજી પણ ઘણા તરે છે, અને હજી ભવિષ્યમાં ઘણા તરશે. કારણ કે એ એક જ તરવા માટેનું સાધન છે. બાકી તો બધા સાધનો ડૂબાડવાવાળા છે. એટલે હરિનામ છે એ હૃદયમાં ધરવાની વાત છે. જે મહાપુરુષોને એનો અનુભવ થયો એને વાણી દ્વારા પ્રગટ કર્યો.
जब ही नाम हृदय धैरो भयो पाप को नाश जैसे चिनगी आग की पड़ी पुराने घास કારણ કે હરિનામ છે એ હૃદયમાં ધરવાની વાત છે. હૃદયમાં જો હરિનામ જેમ જેમ ફીટ બેસી જાય તો તમામ પ્રકારના પાપોને ભસ્મીભૂત કરી નાખે. જૈસે ચિનગી આગ કી પડી પુરાને ઘાસ, એટલી બધી એમાં સામ્ર થાય છે હરિનામમાં. એ કળિયુગમાં બીજું કોઈ સાધન થઈ શકે એમ નથી. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા લેતા દેતા ધ્યાન હરિનું ધરતા. એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે હરિનામ સ્મરણ એનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ છે નહીં. એટલે સદગુરુ મહારાજને પ્રાર્થના કરી કે એવું હરિનામ તમે અમને જે આપ્યું છે, હરિરસ જે પાયો છે, એ રસ અમારામાં એમનો અકબંધ રહીએ અને એને ધ્યાનમાં રાખીને અમે હરિગુણ ગાતા રહીએ, એવી અમારી ઉપર કરુણા કૃપા કરે. સતગુરુ મહારાજની જય. ક્યાં જો